જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો. તો આપણે દ્વારકા સેવામાં આવ્યા આવીને આજે છે બીજો દિવસ મિત્રો, અને પાછળ તમને આપણું આયોજન દેખાતું જશે. આંધુ આપણી રાવટી છે એ જોવો તમે. અત્યારે અહીંયા ધજાન બજા આંધુ કમ્પ્લીટ મિત્રો, રાતનું ફિટિંગ થઈ ગયું હતું. કાલે અમે આવ્યા, બીજો દિવસ જ કહેવાય મિત્રો અમારે તો. બાકી જો આ છે આપણા કેમેરામેન, મોબાઈલ ચાલો તો થોડીક વાર હાલો આમ. અને હવે મિત્રો આમ સીધો ચાલજે. હંધુ તમને દેખાડવાનું છે આગળ વિડીયોમાં. રસ્તા ઉપર આવી એટલે અમારે પણ થોડુંક ધ્યાન રાખવું પડે, વાહન આવતા હોય ફૂલ મિત્રો. અને આ બધી ધજા દેખાય, અને અત્યારે હે ને પબ્લિક આવવામાં છે એટલે અંદાજ પદયાત્રીઓ આવે અને તમને વિડીયો દેખાડવી. અત્યારે અમારે લાઈવ ભજીયા હાલે છે ગરમા ગરમ, એ તમને અહીંથી દેખાડીશું અમે. બાકી હાલો તમને હજુ દેખાડવી આ ભજીયા. આવો આપણે કેમેરામેન ને જો મિત્રો, અત્યારે હે ને રસ્તામાં વાહન નતું આવતું એટલે અમે વી આવ્યા આ બાજુ. બાકી આપણે લાઈવ જય દ્વારકાધીશ. ગરમા ગરમ ભજીયાની સેવા હાલે છે મિત્રો. તમે જો ગરમા ગરમ લાઈવ ભજીયા હાલે છે, અને આ બાજુ આવતા હોય પદયાત્રીઓ ગરમા ગરમ ભજીયા ખાતા જાય. જો હાલો મિત્રો, આપણને મળી ગયા છે આપણા ફોલોવર. એટલે જોવો તમે ફૂલ ટ્રાફિક છે, અને કનૈયા મિત્ર મંડળ દ્વારા ભજીયાની સેવા ચાલુ છે. બાકી હાલો હતા આવી ગયા વિડીયોમાં. વિડીયોને લાઈક કરી દેજો. મિત્રો આપણે ગેટ બને છે, અને પછી આ બાજુ આગળ આવું એટલે તમે જોવો અહીંયા આપણે બીજું સાઉન્ડ છે રસ્તા ઉપર. અહીંયા એને ગરમા ગરમ ભજીયાની પ્રસાદી રાખી, એના માટે થઈને આ સાઉન્ડમાં મિત્રો આપણે બોલવાનું કે ગરમા ગરમ રાજકોટના પ્રખ્યાત ભજીયા. એટલે મિત્રો અહીંયા છે આપણે ગરમા ગરમ ભજીયા. જોવો મિત્રો લાઈવ જે પદયાત્રીઓ આવે દ્વારકા જતા હોય એના માટે નાસ્તો ગરમા ગરમ ભજીયા મિત્રો કરાવી, અને પાણીની બોટલો ને એવી બધી સુવિધા છે મિત્રો. જો આ રીતનું હાલે છે આપણી રાવટીની. અને આ રાવટીની મુલાકાત ભૂલતા નહીં મિત્રો. આપણે જો સોમેશ્વર મહાદેવ મંદિર છે, સોનારટી ગામ છે મિત્રો. જો તમને દેખાડું અત્યારે મિત્રો ટ્રાફિક એટલું હતું એ નહીં, માપે માપે છે હજે. તો આજ છે આપણો બીજો દિવસ મિત્રો. એટલે જો આ રીતનું ટ્રાફિક છે હજે, એટલું હતું કઈ વધુ ટ્રાફિક છે નહીં. અને ડીજે વાગતું હોય એટલે મિત્રો પાસે અવાજમાં થોડુંક કેવરાવે, હરખું આવે નહીં. બાકી એડજસ્ટ કરી લેજો. આ રીતનું છે આપણે રાવટી તમને દેખાડી મિત્રો આજ. જો આ રીતનું મિત્રો, તો રસ્તા ઉપર થોડુંક ધ્યાન રાખવું પડે વિડીયો બનાવતા હોય ત્યારે, નકર વાહન આવતા હોય અને હાલવા વાળાને ખાસ ધ્યાન રાખવું ભાઈ. અત્યારે રસ્તામાં વાહન ઘણા આવતા હોય તો આ રીતનું છે. ભજીયાની પરસાદી લેતા જજો. હાલો આ બાજુ, આ બાજુ, આ બાજુ. હાલો ગરમા ગરમ ભજીયાની પરસાદી લેતા જજો. જય 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 દ્વારકાધીશ. મિત્રો પછી આ બાજુ જોવો આપણું આ ડીજે છે, આની ઉપર રાસ ગરબા લેવાના. ને આપણા જો સાઉન્ડ વાળા ભાઈ દર વર્ષે હોય એ જ છે. જોવો આ અહીંથી સાઉન્ડનું ઓપરેટર મિત્રો થાય, તો ઓપરેટર જ કહેવાય. અને અહીંયા જો રાસ ગરબા લેવાના છે આપણા. અને અહીંયા જમવાનું પાકી આરામ કરવાની એની જગ્યા તો મિત્રો પાછળ છે. અને આપણે આ ધજાવાળી રાવટી મિત્રો, તો આવવાનું ભૂલતા નહીં તમે આ જગ્યાએ. જો આ રીતનું છે. ને આ બાજુ મિત્રો આપણે મોબાઈલ ચાર્જિંગની પણ વ્યવસ્થા છે જોરદાર. જોવો અહીંયા કણે તમારે ગમે એટલા મોબાઈલ હોય ને મિત્રો ચાર્જિંગ થઈ જશે. જોવો તમે કેટલા પ્લગ છે. જો 2 બોર્ડ મૂક્યા છે આ વર્ષે મિત્રો, નકર 1 રાખતા આ વર્ષે 2 કરી દીધા છે. અહીંથી ટોકન લેવાના નામ લખાવીને હતી મિત્રો. અને આ બાજુ છે દવાનું. જોવો અહીંયા ગણેથી મિત્રો આપણે છે ને દવા લેવાની એવું છે. જે કંઈ વાંધો હોય તો દવા પણ મળી જશે, મેડિકલ સુવિધા ઉપલબ્ધ છે. તો મિત્રો અત્યારે સાંજ થઈ ગઈ, અને પછી જમવાનું આપણે ચાલુ થઈ ગયું છે. અને આપણે રસ્તા ઉપરથી આવતા હોય પદયાત્રીઓ એને જમવા બોલાવવા માટે ઊભા રાહુલભાઈ હતા. અને જો અહીંયા અમારા મહેમાન બેઠા છે ફેબસડાના, અને આ બાજુ બેઠા છે બીજા મહેમાન પારસભાઈની જો પાછળ બેઠા છે.
અને રસ્તા ઉપર હતા અત્યારે ઊભા આવી અમે. બાકી વિડીયો બનાવવાનું ચાલુ છે અને વિડીયો કઈ રીતે બનાવવા તો તમને શીખવાડું. આપણી પાસે હે ને આપણા ભાઈનો ફોન છે તો કીધું શીખવાડી દઉં. જો આમાં હે ને કેમેરો ચાલુ કરવાનો. આમાં જો આ રીતના આપણે કેમેરો ચાલુ કરી દીધો પછી આ રીતના આપણે વિડીયોમાં જવાનું અને જો આમાં ચાલુ કરવાનો પ્લે. આમાં જો ઝૂમ એટલું થાય. આ 1x માં ઉતારવાનો. અત્યારે સાંજે 1x માં જ મિત્રો ઉતારવાનો. જોઈ જુઓ તમે ક્લિયર જુઓ નજીકથી જુઓ. હવે હે ને રિઝલ્ટ તો મિત્રો આ ફોનમાં દેખાય છે. આ રીતનું છે. તો આ રીતના આપણે બ્લોગ બનાવવાનો. જો આ રીતના મોબાઈલ ચાલવાનો જુઓ તમે. આ આઈફોન છે અને શૂટાઈ આઈફોનમાં થાય છે. આ રીતના વિડીયો આપણે બનાવતા હોય. બાકી જો ત્યાં ઊભા છે અને જમણવારી નીચે ચાલુ છે. તો હાલો હવે આગળ વિડીયોમાં હમણાં જમવાનું. હવે તો જો કે પૂરું અમે ઘણું ખરું કરી દીધું છે પ્રસાદીનું. તો અમે પછી જમવા બેસીશું એ વિડીયોમાં આગળ બતાડશું. મિત્રો હવે જો હંધાઈ જમવા બેસી ગયા છે. અમે છેલ્લે બેઠા આવી. જો આ બાજુ હંધાઈ જો ખાવા બેસી ગયા છે ડીશુમાં. હાલો આપણે ખાઈ પી લેવી. જો રાહુલભાઈ હંધાઈ આ બધું બેઠા છે. તો હાલો હવે આપણે ખાઈ પી લેવી અને હંધાઈ જો મહેમાનને હંધાઈ અમે આજ ભેગા જમવા બેસી ગયા હોય એવું છે. તો હાલો ખાઈ પી લેવી હવે આપણે પણ. અને બીજા હંધાઈ બાકી હતા એ ઓલી બાજુ બેસી ગયા. હંધાઈ જમવા બેસી ગયા આપણે જમી લેવી.